નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો 2.5 રૂપિયામાં 1 લીટર પેટ્રોલ તો સમુદ્રમાં બે વાવાઝોડા તો સરકારી જાહેર રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો તો અંબાલાલ પટેલની નવી આગાહી તો આધાર કાર્ડની બે મોટી માહિતી તો ખેડૂતોના ખાતામાં આવ્યા છે પૈસા રાહત પેકેજમાં રાહત આપતી ગુજરાત સરકાર અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો માવઠાને લઈને મોટી આગાહી। મિત્રો ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી હજુ નથી થઈ ત્યાં જ ડિસેમ્બરમાં 2 વખત કમોસમી માવઠાની આગાહી આપવામાં આવી છે। જૂનાગઢના વંથલીના પ્રસિદ્ધ આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે 7 થી 10 ડિસેમ્બર અને 23 થી 28 ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદી ઝાપટા તથા ગાઢ ધુમ્મસ રહેશે। આ માવઠાથી ખેતરોમાં તૈયાર ઘાસચારો બગડવાની ગંભીર શક્યતા છે જે પશુપાલકો માટે મુશ્કેલી સર્જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને રાહત મળવા લાગી છે। મિત્રો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાકનું નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવણી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 25,000થી વધુ ખેડૂતોના ખાતામાં 75 કરોડથી વધુની ડીબીટ મારફતે રકમ જમા કરાઈ છે। જિલ્લામાં કુલ 2.19 લાખથી વધુ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે અને અરજીઓનું વેરિફિકેશન ચાલુ છે અને તબક્કાવાર ચૂકવણી થઈ રહી છે। જો મિત્રો તમે આ વિડીયો અમરેલી જિલ્લામાંથી જોતા હો અને તમે મિત્રો રાહત પેકેજનું ફોર્મ ભર્યું હોય તો અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતીય સમુદ્રમાં 2 વાવાઝોડા છે એલર્ટ થઈ જજો। મિત્રો ભારતના સમુદ્રમાં એક સાથે 2 ચક્રાવાત સક્રિય થયા છે। સેનિયાર નબળું પડ્યું છે પરંતુ દિત્વા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે। યમન દ્વારા નામ અપાયેલું દિત્વા 30 નવેમ્બર સુધીમાં એટલે કે મિત્રો આજ સુધીમાં તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે પહોંચી શકે છે। મિત્રો IMDએ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારીઓને દરિયામાં ન જવાની સ્પષ્ટતા ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 2 મોટી માહિતી આવી ગઈ। મિત્રો UDI દ્વારા આધાર કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે। હવે તમે માય આધાર એપ્લિકેશન દ્વારા સીધો જ તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો। મિત્રો આ માટે તમારે આધાર કેન્દ્ર પર જવાની જરૂર પડશે નહીં। જો કે મિત્રો આ સુવિધાની લોન્ચ ડેટ હજુ જાહેર કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થશે। મિત્રો આ પગલું ડિજિટલ ઇન્ડિયા મિશનને વધુ વેગ આપશે। મિત્રો જ્યારે આધાર કાર્ડમાં ફોટો બદલવાની પ્રક્રિયા પણ હવે સરળ બની ગઈ છે। ફોટો અપડેટ કરવા માટે વ્યક્તિએ નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને ત્યાંથી સુધારણા ફોર્મ મેળવી તેમાં આધાર નંબર અને જરૂરી વિગતો ભરી ફોર્મ જમા કરાવવું પડશે। અધિકારીઓ દ્વારા બાયોમેટ્રિક પ્રક્રિયા બાદ નવો ફોટો લેવામાં આવે છે અને ત્યારબાદ રસીદ આપવામાં આવે છે। આ મિત્રો થોડા દિવસોની અંદર આધાર કાર્ડ પર નવો ફોટો અપડેટ થઈ જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 કરોડ આધાર કાર્ડ બંધ થયા। મિત્રો UDI 2 કરોડથી વધુ આધાર કાર્ડ નિષ્ક્રિય કર્યા છે। આ કાર્યવાહી મૃત વ્યક્તિઓના આધાર નંબરનો દુરુપયોગ અટકાવવા માટે કરવામાં આવી છે। ભારતના રજિસ્ટ્રાર જનરલ રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી માહિતી આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પરિવારજનો માય આધાર વેબસાઇટ પર વ્યક્તિની જાણકારી આપી શકશે। આ સુવિધા હાલ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ થઈ છે। જોકે મિત્રો ગુજરાતની અંદર આ સુવિધા ઉપલબ્ધ નથી થઈ। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોના પાન કાર્ડ સરકાર બંધ કરી નાખશે। મિત્રો દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પાન કાર્ડ હવે રદ થવાના આરે છે। સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો 1 જાન્યુઆરી 2025થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવવા જેવા કાર્યો માટે પાન કાર્ડ સક્રિય હોવું ફરજિયાત છે। પાન કાર્ડ બંધ થઈ જાય તો મિત્રો શું નુકસાન થાય છે એ મિત્રો બેંકમાં ખાતું નહીં ખોલાવી શકો, જ્યારે મિત્રો ડિમેટ એકાઉન્ટ પણ નહીં ખુલે જેથી શેર બજાર કે ETFમાં રોકાણ નહીં કરી શકાય। મિત્રો સરકારી યોજનાના લાભ માટે પાન કાર્ડ વગર અરજી કરી શકાતી નથી। મિત્રો પાન કાર્ડ વગર બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન પણ નથી મળતી। મિત્રો વાહન કે મકાન ખરીદવા માટે પણ પાન કાર્ડની જરૂર પડતી હોય છે। મિત્રો પાન બંધ થશે તો ટેક્સનું રિફંડ મેળવી શકાશે નહીં અને પેન્ડિંગ રિફંડ પર કોઈ વ્યાજ નહીં મળે। મિત્રો 50,000 રૂપિયાથી વધારે રકમના ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન કરવા હોય તો તેના માટે પણ પાન કાર્ડ એક્ટિવ હોવું જરૂરી છે। મિત્રો 1 જાન્યુઆરી 2026 સુધીમાં
પાન કાર્ડ જો તમારું નિષ્ક્રિય હોય તો સક્રિય કરાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાહત પેકેજમાં ફોર્મ ભરવામાં રાહત. મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકના નુકસાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડનું રાહત ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને સહાય મળે તે માટે ઓનલાઈન અરજી પોર્ટલની મુદત વધુ 7 દિવસ લંબાવાઈ છે. હવે મિત્રો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 લીટર પેટ્રોલની કિંમત માત્ર ₹2.45. મિત્રો ભારતમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મિત્રો પરંતુ વિશ્વમાં ઘણા દેશો ખૂબ જ સસ્તા દરે પેટ્રોલ વેચે છે. મિત્રો 24 નવેમ્બર 2025ના આંકડા મુજબ લિબિયા વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચે છે, જ્યાં 1 લીટર કિંમત માત્ર ₹2.45 છે. આ ઉપરાંત મિત્રો ઈરાનમાં ₹2.55 અને વેનેઝુએલામાં ₹3.13 પ્રતિ લીટરનો ભાવ પેટ્રોલ મળે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય. મિત્રો જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અથવા તો લોનની EMI ચૂકવો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે એપ્રિલ 2026થી તમારા ક્રેડિટ સ્કોર દર 7 દિવસમાં અપડેટ કરવામાં આવશે. આનાથી ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે લોકોનો લોન અરજીઓ લેટેસ્ટ સ્કોરના અભાવે અટકી જશે, નવા કાર્ડ કે લોન માટે અરજી કરતી વખતે હવે સરળતા થઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 30 તારીખ પછી એટલે કે મિત્રો આજથી આ કામ કરી નાખો, 1લી તારીખથી આ બધા કામ થઈ જશે બંધ. મિત્રો 30 નવેમ્બર સુધીમાં મહત્વપૂર્ણ નાણાકીય કાર્યો પૂર્ણ કરવા અનિવાર્ય છે, અન્યથા તમારા બેન્કિંગ વ્યવહારો અટકી શકે છે. મિત્રો પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. મિત્રો સરકારી કર્મચારીઓ માટે NPSમાંથી UPSમાં ટ્રાન્સફર કરવાની અને PNB ગ્રાહકો માટે KYC અપડેટ કરવાની પણ આ અંતિમ તારીખ છે. મિત્રો ટેક્સ સંબંધિત TDS ફોર્મ પણ આ તારીખ સુધીમાં ભરવાના રહેશે, જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલીમાં ના પડો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 14 દિવસની રજાઓની જાહેરાત કરી નાખી. મિત્રો કેન્દ્ર સરકારે 2026ના કેલેન્ડરમાં 14 રજાઓની જાહેરાત કરી છે, જેમાં પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, નાતાલ, દશેરા, દિવાળી, ગુડ ફ્રાઇડે, ગુરુ નાનક જયંતિ, ઈદ ઉલ ફિત્ર, બકરી ઈદ અને મહાવીર જયંતિ, મોહરમ અને ઈદ એ મિલાદની રજાઓ છે. મિત્રો વધુમાં રાજ્યની કચેરીઓ સ્થાનિક સ્તરે 3 રજાઓ પસંદ કરી શકે છે, જ્યારે કર્મચારીઓ પ્રતિબંધિત રજાઓની યાદીમાંથી 2 રજાઓ પસંદ કરી શકશે.